છે ભાઈ? અરે તબિયતની વાત જાજો, બે કાંઠામાં છે હમણાં તો. મિત્ર, દરરોજના માટે આપણે ઘોડાગાડી અથવા તો મોટરમાં બેસીને ફરવા માટે જાય. બરોબર. આજે મારા દિલને એવી ઈચ્છા કેવી? પેદલ કરતા ચાલીને ફરવા જાવ. તો આપણે કઈ બાજુ જવાનું ભાઈ? મને પૂછતા હો તો આપણે ચંપા ગલીમાં જાય. સુરેખના સરદાર, હા, ચંપા ગલી એટલે લોફર ગલી કહેવાય. હા. આ વાતની ઘરે દાદાને ખબર પડે તો તારો વાહો ને મારો વાહો રંગ ન ચાલે. બધાને ખબર પડવા દેવી, ન ખબર પડવા દેવી મારા હાથની વાત. સુવારથી લા સુવારથ હોય ત્યાં લગી તને પૈસા એને પ્રેમ છે. સાંભળો મિત્ર, શું એનું રૂપ! એને તો મારા દિલને વિંધી લીધું. વિંધી લીધું. ભગવાને ભૂલ કરી દીધી. એનો દીકરો હતો રમે. રાગણી સારી જરા નખરા થકી નારી જારી દે હો તને ને તો સારી ગમે પગની સા. તમે તો ભગવાનની મહેરબાની કીધી. મહેરબાની શું? નવરા બેઠા હાઈલા આવી ગયા. આ તમારો નોકર છે? ગાડી આખું એ હોરન દબ્યા. આ બધું મોડું કેમ થયું? આવ્યા
બંધ જ કરો દાદાને રગે રગ ચડી ગયું દાદા તો 3 ગણા પડ્યા મિત્રો અરે દાદાને કહી છે કે ભાઈ આવે એવી પોઝિશન નથી. કા ભાઈ જ બાગમાં ફરવા ગયા, હા એમાં એને બીમારી ઓચિતાની લાગુ પડી ગઈ. બીમારી લાગી ગઈ બળબળાને લાગી જાય ભાઈ હા, હા, બીમારી આપે રાખો ચરણે છતાં અરે એની પરવા મને નથી. હે ભક્તિનો જામો દુનિયા, હે માધવા તમારી નથી. આયુષ્યનો બીમાર છું. અને આ માલદરનું લગભગ અંદાજિત બજેટ 30-31 હજારની આસપાસ જાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બ્રિજેશભાઈ મેજે સાહેબ. પેલી છે ને એમાં દૂધ છે હવે પૂછવા આવતો નહીં. આ કાચની પ્યાલી છોકરો કુલ્લીમ લેવા જતો હતો કાચની પ્યાલી ની કરે ફ્રીજમાં ફાટી ગયું આ તું ભેવું પી તૈડ પડી ફ્રીજ ફાટ્યું બગડે જ ને તો એક કામ કર લોંદા વળી ગયા ફોટા વળી ગયા ફ્રીજમાં દૂધમાં હવે શેઠ ને પાછા ન જવા દેવાય. પાછા નો જવા દે તું એક કામ કર, તું અહીં રોડ ઉપર જા હા. અને કેટલા મૈયારા છે ને હા. એની પાસેથી તારે ચોખ્ખું દૂધ લેવાનું. ભલે અને જો દૂધ તે ખરાબ લીધું ને હા દૂધ ખરાબ લીધું ને હા ઈ લેવા દેજો હા કાંઈ વાંધો નહીં હમણાં મૈયારાને બોલાવી
તમે નહોતું કીધું કે બાપાનું હરાજ છે મૂર્ખા, આજે મહેમાનો ઘણા છે. ઠીક કલ્યાણપુરથી જરામભાઈ સરપંચ આવ્યા છે 100 રૂપિયા ઘરમાં કામ તારો દીપ ફૂંકાઈ અરે આનું અવાજ નહીં પ્લીઝ સાયલન્સ તને ખબર નથી શેની ખબર હતી હું કોણ છું એમ ના નથી ખબર ને ના રે ના અરે હું તો સાક્ષાત સતી હું તારો પતિ એ મારા રોયા હવે હું તને શ્રાપ આપું છું સમજી લો આવતા ભવમાં આવતા ભવમાં તું રાજનગરમાં પાડો થઈશ તો અહીંયા જ થવાનું હોય ને ખબર અરે આપણે બીજા હરા આવતા ભવની અંદર મોરબીની અંદર પંચાહર રોડ પર તું ઢૂંઢડી થઈશ Thank you.